ભગવાનની છે. બહુ સરસ વાત કરી ગુરુદેવે. કે ના કુછ હે ના કુછ હુઆ ના હો અનહાર. હકીકતમાં તો કાંઈ છે જ નહીં, કશું જ નથી પોતાના સિવાય. કાંઈ નથી એટલે એમ પણ ના કહી શકાય, કેમ કે છે એટલે બધું છે. કેમ કે કાંઈ હોય જ નહીં તો પછી કાંઈ મતલબ જ નથી રહેતો કોઈ વસ્તુનો, કે કાંઈ કહેવાતું નથી કે કાંઈ નથી એમ. પણ છે એટલે બધું છે, અને નથી એમ પણ કહી શકાય. કેમ કે આ બધું બહુ જ આમ કેવી રીતે વાત કરું એ જ હવે તો મને તો ખબર નથી પડતી. એક જે આપણે ગુરુદેવે કીધું ને કે ઇલેક્ટ્રોન, પ્રોટોન ને આ એક ઉર્જા છે, કે જે જથ્થો કહેવાય ને એ જથ્થો આપણે પોતે છીએ, અને એની ઉર્જા જે કહેવાય ને એ બધા મોજા કહેવાય. જેમ એક સાગરના એક મોજા હોય, એ મોજાની અંદર બધા અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન ને બધું હોય, એ ગતિ કરતા હોય. પણ સાગર તો એમ જ હોય, એનામાં કાંઈ ફરક નથી પડતો. તો એ મનનું જે મનની અંદર જે તરંગો ઉઠેરા, જે વિચારો ઉઠેરા, એનાથી જ એનું રિએક્શન થાય, કે જે બારે જે ઘટનાઓ ઘટેરી ને એનું રિએક્શન એ મનની અંદર થઈ જાય, એ અંતઃકરણની અંદર થઈ જાય. બાકી ચિદાભાસ તો ચોખ્ખો ને ચોખ્ખો જ છે, ગુરુદેવે કીધું ને. પણ જે તાદાત્મ્ય થઈ જાય ને ત્યારે આ બધી ભાંગ શું કહેવાય કે એના લીધે કે મારે હજી એને પ્રાપ્ત કરવું છે, મારે હજી આ શું કહું ગુરુદેવ, શબ્દો તો આવતા જ નથી. પાંચગઢ ગડમથલ, હા, ગડમથલા બધી ઊભી થઈ છે. તો બધું જે છે ને અંતઃકરણમાં, હકીકતમાં તો ના કુછ હે ના કુછ હુઆ ના કુછ હોવાના. પણ તે છતાં ગુરુદેવ કહે છે કે મેરે અપને સિવા કુછ નહીં. તો મારા સિવાય બીજું કાંઈ નથી. મારા મનથી, મારી સમજથી મને એવું લાગે કે ગુરુદેવ એમ કે ના કુછ હે ના કુછ હુઆ ના હોવાના, ત્યાં અદ્વૈતી આનંદ છે. અને મેરે અપને સિવા કુછ નહીં, ત્યાં દ્વૈતી મિલન મધુરું છે. તો મારા સિવાય જે દ્રષ્ટિ, ભેદ દ્રષ્ટિ જે થાય ને ત્યાં ભેદ દ્રષ્ટિ મટી જાય, કાંઈ નથી રહેતું મારા સિવાય. ત્યાં આનંદ જ છે, બધું ચાલી રહ્યું, બધું થઈ રહ્યું, પણ એમાં કાંઈ ભાવ નથી આવતું, કોઈ પકડાતો નથી કે હું તું, મારું તારું, કાંઈ જ નહીં. પણ એક વાર નક્કી થઈ ગયું કે ના કુછ હે ના કુછ છુઆ ના હોવાના, પછી ભલે મેં ઉઠતું હોય તો આપણી સજાગતા હોય તો આપને ખબર પડે કે આ બધું મિથ્યા હે, સત્ય નથી. પણ સત્ય માન્યું હતું ને ત્યાં દુઃખી સુખી બધું જ ઊભું થતું હતું, બધા ધર્મો પકડાતા હતા ત્યાં. પણ જ્યારે ખબર પડે કે મિથ્યા બારે છે, તો એવું ને એવું જીવનું જગત જે ઊભું કર્યું ને એ પણ મિથ્યા છે. કેમ કે જ્યાં સુધી આપણે બારે સત્ય માન્યું હતું એટલે અંદર જીવનું જગત ઊભું થયું. પણ હવે આ જ્ઞાન મળ્યા પછી, આપણે સદગુરુ મળ્યા પછી હવે નક્કી થઈ ગયું કે ના બારે મિથ્યા હે. પેલા નથી ખબર એટલે એને પકડ્યું હતું, પણ હવે તો ખબર પડી ગઈ કે બારે મિથ્યા હે, અને તો અંદર એ મિથ્યા છે. ઊભું થવા વાળું જે સંસ્કાર હોય ને એ પણ મિથ્યા છે, સત્ય નથી. તો આપણે એને સત્ય માની અને એનું રિએક્શન જે થઈ જાય ને એ રિએક્શન ન થવા દે, એટલી આપણી સજાગતા. એ આપણી સજાગતા હોય ને તો આપણે એને ત્યાં જ એમ થાય કે પણ આ પણ મિથ્યા છે. જો બારે મિથ્યા છે ને તો એના લીધે જ ઊભું થયું છે. કેમ કે બારે દ્રષ્ટિ બારે દ્રશ્ય જોયા ત્યારે એ ભાવ અંદર પકડાના અંતઃકરણની અંદર, અને અંદર ત્યારે જગત ઊભું થયું ને જીવનું, તો એ પણ મિથ્યા છે, સત્ય નથી. તો એનું રિએક્શન કોઈ દિવસ આપતું નહીં. એ આપણું એક આ સદગુરુની કૃપા છે. આપણે ઈશ્વર આપણા ઉપર કૃપા કરીએ કે આપણી એટલી સજાગતા છે અને આવી સમજણ આપને મળી છે સદગુરુ પાસેથી, તો કોઈ દિવસ એનું રિએક્શન આપવું જ નહીં. મતલબ કે પ્રતિક્રિયા કોઈ દિવસ આપવી જ નહીં. ભલે ઊભું થાય અંદર મિથ્યા છે, નેતિ 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 કરતા પણ છબી બાકી આપણે પોતે વધીરા. કેમ કે આપણું નેતિ થાય એવું છે જ નહીં, કોઈ કરી ના શકીએ નેતિ. બાકી જગતને નેતિ કરી શકાશે, બાદ થઈ શકશે, પણ આપણે કદી ક્યારે બાદ થતા જ નથી. કેમ કે આપણું અસ્તિત્વ આપણું છે ને, એટલે આ પ્રતિથી માત્ર જગત દેખાય છે. લોકો જગતની ઉત્પત્તિ થઈ ક્યાંથી? આમ તો અસલમાં થઈએ નથી, કેમ કે હતું જ નહીં જગત. પણ પરમાત્મા તો હતો જ. પરમાત્મા છે એટલે આ બધું છે. બાકી પરમાત્મા ના હોય એવું બનતું નથી. પણ જગતને બાદ કરી શકાય, કેમ કે જગત એ દેખાય છે. મન છે ને, મનડું કરે મનન, ત્યારે જગત દિશે. એટલે મનડું છે એટલે દેખાય છે, તો પણ મન જ
જ નથી, જગતે નથી ને હું જ છું એવું નક્કી કરી લીધું કે મારા સિવાય કઈ છે જ નહીં, મેરી અપની સિવાય કુછ નહીં, તો કાંઈ દેખાતું નથી, કાંઈ રિએક્શન નથી થતું કે કાંઈ નથી. અરે થતું હોય ને તોય આપણી સજાગતા હોય તો ત્યાં નેતિ થાય. ક્યારેક પીડાઈ જવાય એવું નથી, તાદાત્મ્ય ક્યારેક થઈ જતું હોય પણ તરત જ આપણે પાછા વળી જઈએ, તરત જ આપણે નક્કી કરી લઈએ. એટલી ગુરુદેવની કૃપા એ કે તરત વિવેક થઈ જાય કે આ સત્ય નથી, એમ મિથ્યા છે, કાં એનાથી આપણે અલગ થઈ જશું તરત જ. તો એ એટલું તો આપણું આ જ્ઞાનથી એનું રિઝલ્ટ તો આવ્યું જ છે. આ સદગુરુની એટલી કૃપાથી ને એના સત્સંગો દ્વારા આપણી અંદર એનું પરિણામ તો આપણે રિઝલ્ટ તો મળ્યું જ છે. એમ દિવસે દિવસે એનું રિઝલ્ટ આપણે મળે, આપણી સજાગતા હોય તો આપણે ખ્યાલ આવે કે આ મારું રિઝલ્ટ એ આનું, આ જ્ઞાનનું. અને ખરેખર જ્ઞાનમાં જીવવું ને એક આખી અલગ જ આમ વાત છે કે કોઈને કહી ના શકાય કે આ કેવી રીતે આપણે આ જગત તો છે અંદર બાદ કરી નાખ્યું, અંતકરણ બાદ થયું એટલે જગત એ બાદ થઈ ગયું. કેમ કે અંતકરણથી જ જગત સત્ય લાગેલું. એટલે જગત અંતકરણ બાદ થાય. ઘણી વાર કે ગુરુદેવ કે અંતકરણ વગરની વૃત્તિ, તો પછી વૃત્તિ કોને પકડે? અંતકરણ હે એટલે પકડાયેલું, પણ અંતકરણ ના હોય તો એ કોને પકડે? તો એ પોતાને જ પકડે, બીજે કોઈને ના પકડે. એ તઈ એમ થાય કે હા મેરે અપને સિવા કુછ નહીં. સદગુરુ દેવની જય.